જય ગુરુદેવ. હું પોતે નૂતન પ્રજાપતિ, સુરત, ગુજરાતથી. અત્યારે હું યુગ સુચેતા શિબિર સુરત એટેન્ડ કરી રહી હતી અને 2 વર્ષ પહેલા મેં એટેન્ડ કરી હતી જામનગરની નીકળીની યુગ સુચેતા શિબિર. આ શિબિરનો ઉદ્દેશ્ય મેઇન એ છે કે આજના જમાનામાં જે યુવા ભાઈ બહેનો છે એ જે રીતે પોતાની યુવાન અવસ્થાને વ્યસન, ફેશન અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જે રીતે ખોવાઈને પોતાની ભારતીય સંસ્કૃતિ અને એના આદર્શો, સિદ્ધાંતો અને મૂલ્યોને જે રીતે ભૂલી રહ્યા છે, ખોઈ રહ્યા ને જે રીતે પોતાના જીવનનું જે રીતે પતન કરી રહ્યા છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જે રીતે પોતાની ભારતીય સંસ્કૃતિનું જે હરણ થઈ રહ્યું છે, જોઈ રહ્યા છે અને કરી રહ્યા છે, તો એમાંથી એ લોકોને એક સાચું માર્ગદર્શન મળે અને પોતે બી ડિપ્રેશન, ચિંતા, તણાવ, ટેન્શનમાંથી કઈ રીતે દૂર રહીને કમસે કમ પોતાના જીવનને ઠીકઠાક કરી શકે, સહી માર્ગદર્શન એમને મળી શકે, એનું આયોજન આ યુગ સુચેતા શિબિરમાં થઈ રહ્યું છે. અને આવનારા સમયની અંદર 2027ની અંદર ખેડા જિલ્લામાં નવી યુગ સુચેતા શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. તો હું દરેક યુવા ભાઈ બહેનોને વિનંતી કરીશ કે આવી યુગ સુચેતા શિબિર એટેન્ડ કરે, જેથી એ કમસે કમ પોતાના જીવને અને ત્યાર પછી ધર્મ માટે, સંસ્કૃતિ માટે, દેશ માટે અને રાષ્ટ્ર માટે પણ પોતાનું યોગદાન સાચી રીતે આપી શકે. તમે કેટલા વખતથી ગાયત્રી પરિવારમાં જોડાયા? હું જન્મથી જ ગાયત્રી પરિવારમાં છું. મારો બોર્ન જ ગાયત્રી પરિવારમાં થયો છે અને હજી પણ હું ગાયત્રી પરિવારમાં જ કાર્યરત છું. અત્યારે જે કન્યા કૌશલની ને એની વાત કરી, એ બાબતમાં કિશોરીઓ વિશે ને કન્યાઓ વિશે આપનું શું કહેવું છે? કન્યાઓ વિશે અને કિશોરીઓ વિશે હું એવું કહેવા માંગુ છું કે આ જે અવસ્થા હોય છે એ બહુ નાજુક અવસ્થાઓમાં છે. જો આ અવસ્થાને સાચી દિશા મળી જાય તો આ જ કિશોરો, આ જ કન્યાઓ મોટા થઈને આગળ જઈને પોતાના જીવનને સાચી દિશા આપી શકાય. અને આ અવસ્થા એટલી કુમળી હોય છે, નાજુક હોય છે કે આ અવસ્થામાં જો ગલત રસ્તો પકડાઈ જાય, ખોટી રાહ પકડાઈ જાય તો આપણે આ જીવનનું પતન પણ થઈ જાય છે. એટલે જરૂરી છે કે આ અવસ્થામાં સહી માર્ગદર્શન આવી શિબિરો દ્વારા મળી શકાય. આત્મીય પરિજન ભાઈ બહેનો, આપણે મળ્યા નૂતનબેનને, જેમણે પોતે આ યુગ સુચેતા શિબિરની અંદર ખૂબ જ મહત્વનું કામ કર્યું છે. આર્કિટેક્ટની અંદર પણ એમણે પોતે ખૂબ જ મદદ કરી છે. તો એવા ઉત્સાહી અને ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા નૂતનબેનને મળી અને આપણને સૌને આનંદ થાય. અને દરેક યુવાનોએ અને દીકરીઓએ પણ એક આ દીકરીમાંથી માર્ગદર્શન લઈ અને ગુરુદેવના સાચા સૈનિક તરીકે, યુગ પ્રહરી તરીકે, પ્રજ્ઞાપુત્રી તરીકે કામ કરવું જોઈએ. તો આપ સૌને આ નૂતનબેન આપણને આવાહન કરે છે કે આવો સાથે જોડાઈએ, ગુરુદેવનું કામ કરીએ અને ગુરુદેવના સાચા શિષ્ય બનીને રહીએ. નૂતનબેન, આપનો ખૂબ ખૂબ આભાર.